હેલો એવરીવન, આ વિડિયોની અંદર આપણે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ વિશે સ્ટડી કરીશું. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ એક કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે, એટલે કે એનું એક્ઝિક્યુશન કોઈ કન્ડિશનના બેઝ ઉપર થાય છે. તો સૌપ્રથમ આપણે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટની સિન્ટેક્સ સમજીએ તો સૌપ્રથમ એમાં આપણે લખ્યું છે ઇફ, ત્યારબાદ રાઉન્ડ બ્રેકેટની અંદર આપણે કોઈ એક્સપ્રેશન લખ્યું છે અને એના પત્યા પછી આપણે વિધિન ધ કર્લી બ્રેકેટ સ્ટેટમેન્ટ્સ લખ્યું છે. આ ઇફ એ આપણો કીવર્ડ છે, જ્યારે અહીંયા લખેલું એક્સપ્રેશન એ કોઈ પણ ટાઈપનું એક્સપ્રેશન હોઈ શકે છે, જેમ કે લોજિકલ એક્સપ્રેશન, રિલેશનલ એક્સપ્રેશન, કન્ડિશનલ એક્સપ્રેશન, એરિથમેટિક એક્સપ્રેશન, અને આ દરેકે દરેક એક્સપ્રેશન કોઈ ઓપરેન્ડના બનેલા હોવાથી આપણે ત્યાં આગળ ઓપરેન્ડનો યુઝ પણ કરી શકીએ છીએ. એની પછી જે સ્ટેટમેન્ટ્સ લખેલું છે એ એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટનું લિસ્ટ છે. હવે જો આ એક્સપ્રેશનની વેલ્યુ ટ્રુ એટલે કે નોન ઝીરો હોય તો અને તો જ આપણા ઇફ સ્ટેટમેન્ટની અંદર રહેલા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ એ એક્ઝિક્યુટ થશે નહીં. જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ કે આપણે એક લીધેલો છે વેરિયેબલ ઇન્ટીજર a ઇઝ ઇક્વલ્સ ટુ 23. ત્યારબાદ આપણે લખેલું છે ઇફ a ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0. હવે અહીંયા આગળ જે એક્સપ્રેશન છે એ આપણું રિલેશનલ એક્સપ્રેશન છે અને રિલેશનલ એક્સપ્રેશનની વેલ્યુ ટ્રુ કે ફોલ્સમાં આવે છે. તો 23 ઇઝ ગ્રેટર ધેન 0, તો યસ ઇટ ઇઝ ગ્રેટર ધેન 0. ધેટ મીન્સ આપણી કન્ડિશન અહીંયા સાચી પડી, એના લીધે આપણું એક્સપ્રેશન ટ્રુ થયું અને એક્સપ્રેશન ટ્રુ થવાથી ઇફની અંદર જે પણ વસ્તુ આપણે લખી છે એ એક્ઝિક્યુટ થશે અને જેમાં આપણે લખ્યું છે કે a ઇઝ પોઝિટિવ એટલે આપણને આઉટપુટ તરીકે a ઇઝ પોઝિટિવ એવું પ્રિન્ટ થઈને મળશે. આ ઉપરાંત બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયા આગળ ઇફની અંદર આપણે એક જ સ્ટેટમેન્ટ લખેલું છે અને જ્યારે જ્યારે આપણે ઇફની અંદર એક જ સ્ટેટમેન્ટ લખેલું હોય એ વખતે આપણે આ કર્લી બ્રેકેટ લખીએ કે ના લખીએ આપણું કમ્પાઇલર એને સેમ વેથી જ ટ્રીટ કરે છે. એટલે કે જ્યારે આપણે એક સ્ટેટમેન્ટ લખીએ છીએ ઇફની અંદર ત્યારે આ કર્લી બ્રેકેટ આપણા ઓપ્શનલ થઈ જાય છે. હવે એનો ફ્લોચાર્ટ સમજીએ તો હમણાં જોયું એ મુજબ કે પહેલા આપણે એક એક્સપ્રેશન ચેક કરવાનું હોય છે. જો એક્સપ્રેશન ટ્રુ હોય તો ઇફ બ્લોકની અંદર રહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે અને એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા પછી આપણે ઇફ સ્ટેટમેન્ટ પછી જે પણ વસ્તુ લખેલી હોય એ વસ્તુ એટલે કે એ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય છે. પરંતુ જો એક્સપ્રેશન આપણું ફોલ્સ હોય તો આ સ્ટેટમેન્ટ્સ એટલે કે ઇફ બ્લોકની અંદર રહેલા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થતા નથી અને ડાયરેક્ટલી ઇફ સ્ટેટમેન્ટ પછીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. હવે આ જ વસ્તુને આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો લાસ્ટ વિડીયોની અંદર આપણે એક એક્ઝામ્પલ જોયું હતું. એમાં આપણે કીધું હતું કે જ્યારે આપણે ડિવિઝન પરફોર્મ કરતા હોઈએ એ વખતે આપણો ડિનોમિનેટર એ ઓલવેઝ 0 ના હોવો જોઈએ. જો એ 0 હોય તો ડિવિઝન પોસિબલ નથી. તો એ જ વસ્તુ આપણે અહીંયા આગળ લીધેલી છે. પહેલા આપણે બે વેરિયેબલ લીધેલા છે, ઇન્ટીજર a અને b, અને સાથે સાથે એક ત્રીજો વેરિયેબલ લીધેલો છે જે ફ્લોટ ટાઈપનો છે, જેમાં આપણે લખ્યું છે ડિવિઝન. એની પછી printf ફંક્શન અને scanf ફંક્શન પોતાનું એક્ઝિક્યુશન કરશે, જેમાં printf ફંક્શનમાં આપણે એઝ ઇટ ઇઝ જે વસ્તુ લખેલી છે એ પ્રિન્ટ થાય છે, જે બંને ટેસ્ટ રનની અંદર આપણે જોઈ શકીએ છીએ. scanf ફંક્શનની મદદથી આપણે ફર્સ્ટ ટાઈમ a ની વેલ્યુ 23 અને b ની વેલ્યુ 0 લઈએ છીએ અને સેકન્ડ ટાઈમ આપણે a ની વેલ્યુ 23 જ્યારે b ની વેલ્યુ 2 લઈએ છીએ. ફર્સ્ટ રનના કેસમાં આપણે ચેક કરીએ તો ઇફ b ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે કે b ની વેલ્યુ 0 નથી, પરંતુ અહીંયા આપણે જોઈએ તો b ની વેલ્યુ આપણે 0 લીધેલી છે. એના લીધે આપણું આ રિલેશનલ એક્સપ્રેશન આપણને આન્સર ખોટો આપે છે અને જ્યારે પણ આન્સર ખોટો આપે છે ત્યારે આપણું ઇફ બ્લોકનું એક્ઝિક્યુશન થતું નથી અને એ સીધું ઇફ બ્લોક પછીના સ્ટેટમેન્ટનું એક્ઝિક્યુટ કરે છે. એટલે ત્યાં આગળ આપણે લખ્યું છે કે printf after if block
એ આપણને અહીંયા આગળ આન્સર તરીકે મળી જાય છે. હવે સેકન્ડ રનના કેસની અંદર આપણે a ની વેલ્યુ 23 અને b ની વેલ્યુ 2 લીધેલી છે. હવે એવા કેસમાં આપણે ફરીથી b ની વેલ્યુ ચેક કરાવડાવીએ તો 2 does not equals to 0, તો એ કન્ડિશન એ એક્સપ્રેશન આપણું સાચું પડે છે અને સાચું પડતું હોવાથી આપણે ઇફ બ્લોકની અંદર જઈશું. ત્યાં આગળ આપણે એવું લખ્યું છે કે ડિવિઝન ઇઝ ઇક્વલ્સ ટુ a બાય b, એટલે 23/2 આપણને 11.5 આન્સર આપે છે અને આપણે printf ફંક્શનની મદદથી આપણે ડિવિઝનની વેલ્યુ પ્રિન્ટ કરાવીને જોઈએ તો આપણને દેખવા મળે છે કે ડિવિઝન ઇઝ ઇક્વલ્સ ટુ 11.5. હવે ઇફ નું એક્ઝિક્યુશન પૂરું થઈ ગયા બાદ આપણા ઇફ બ્લોક પછીનું જે પણ વસ્તુ છે printf ફંક્શન એ એક્ઝિક્યુટ થશે, એટલે કે આફ્ટર ઇફ બ્લોક એ એક્ઝિક્યુટ આપણને કરીને આપશે. તો આવી રીતે આપણે ડિવિઝન પરફોર્મ કરી શકીએ છીએ, જેની અંદર આપણો ભૂલથી પણ આપણે ડિનોમિનેટર 0 નાખી દઈએ તો આપણું એક્ઝામ્પલ છે, પ્રોગ્રામ છે, આપણને એરર આપતું નથી. હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આગળ એક ઇન્ટીજર વેરિયેબલ લીધેલો છે a અને ત્યારબાદ printf ફંક્શન એન્ટર અ નંબર, જે બંને કેસની અંદર આપણે ઇન્સર્ટ કરાવેલા છે. એની પછી scanf ફંક્શન, ફર્સ્ટ કેસમાં આપણે -23 ઇન્સર્ટ કરેલા છે, સેકન્ડ કેસમાં આપણે 43 ઇન્સર્ટ કરેલા છે. હવે આપણે અહીંયા ચેક કર્યું છે કે ઇફ a લેસ ધેન 0, એની વેલ્યુ 0 કરતા ઓછી છે, તો ફર્સ્ટ કેસની અંદર આપણું આ કન્ડિશન, આ એક્સપ્રેશન આપણને ટ્રુ આપશે અને એવા કેસની અંદર આપણે અંદર જઈશું અને આપણે શું લખ્યું છે ત્યાં આગળ કે a ઇઝ ઇક્વલ્સ ટુ -a, એટલે કે આપણે a ની વેલ્યુ ને ચેન્જ કરીને પોઝિટિવ કરી નાખી છે અને જ્યારે આપણે અહીંયા આગળ a ની વેલ્યુને પ્રિન્ટ કરાવીએ છીએ તો આપણે એવું પ્રિન્ટ થઈને આવે છે કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ a ઇઝ 23, જે ફર્સ્ટ કેસમાં આપણને પરફેક્ટલી મળે છે. હવે સેકન્ડ કેસની અંદર આપણે 43 વેલ્યુ નાખેલી છે અને એ વખતે આપણે જોઈએ તો 43 લેસ ધેન 0, તો એ કન્ડિશન ખોટી પડે છે, એટલે કે ઇફ ની અંદર જશે નહીં અને સીધું જ આપણું printf ફંક્શન ઇવેલ્યુએટ થશે અને ત્યાં આગળ આપણે એવું લખ્યું છે કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 43. હવે આપણને સૌને ખ્યાલ છે કે એબ્સોલ્યુટ વેલ્યુ હોય એ ઓલવેઝ પોઝિટિવ વેલ્યુ હોય છે અને નેગેટિવ વેલ્યુની પણ એબ્સોલ્યુટ વેલ્યુ પોઝિટિવ, પોઝિટિવ વેલ્યુની એબ્સોલ્યુટ વેલ્યુ પણ પોઝિટિવ. તો એ એટલા માટે આપણે નેગેટિવ વેલ્યુ માટે આ ઇફ અહીંયા મૂકેલું છે. ફરી એક બીજું એક્ઝામ્પલ સમજીએ તો અહીંયા આગળ આપણે એક ઇન્ટીજર વેરિયેબલ લીધેલો છે, ઇન્ટીજર a, ત્યારબાદ printf ફંક્શન એન્ટર અ નંબર અને scanf ફંક્શન થ્રુ આપણે એ નંબરને લેવડાવ્યો છે, જે બંને કેસની અંદર આપણને મળે છે. ફર્સ્ટ કેસમાં આપણે 23 લીધેલું છે, સેકન્ડ કેસમાં આપણે 42 લીધેલું છે. હવે ફર્સ્ટ કેસની અંદર આપણે ચેક કરીએ તો ફર્સ્ટ ઇફ સ્ટેટમેન્ટ આપણને એવું આપશે 23 mod 2 is equals to 0. હવે આપણે 23 mod 2 કરવા જઈએ તો આપણને એ રિમાઇન્ડર 1 આપે છે. તેનો મતલબ એ કે આ આન્સર આપણો ખોટો પડે છે, એટલા માટે આ ઇફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે નહીં. હવે સેકન્ડ કેસમાં આપણે એવું લખ્યું છે કે એ મોડ્યુલો 2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, તો યસ એ કન્ડિશન આપણે અહીંયા આગળ સાચી પડે છે અને એટલા માટે જ આ ઇફ ની અંદર રહેલું printf સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે, જ્યાં આપણે એવું લખ્યું છે કે %d is odd અને %d ને આપણે a થી રિપ્લેસ કરેલા છે, એટલે 23 is odd આપણને આન્સર મળે છે. હવે સેકન્ડ રનના કેસમાં આપણે વેલ્યુ 42 ઇન્સર્ટ કરેલી છે, તો હવે આપણે જ્યારે અહીંયા 42 ચેક કરવા જઈએ છીએ કે 42 મોડ્યુલ 2 ઇક્વલ્સ ટુ 0, તો જ્યારે આપણે 42 મોડ્યુલ 2 કરવા જઈએ છીએ તો આપણને રિમાઇન્ડર 0 મળે છે અને એવા કેસની અંદર આપણું આ કન્ડિશન, આ એક્સપ્રેશન સાચું પડે છે, એટલા માટે આ ઇફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. એની અંદર આપણે લખ્યું છે printf %d is even અને %d ને આપણે a થી રિપ્લેસ કરેલું છે, ધેટ મીન્સ 42 is even એવો આપણને આન્સર મળે છે. હવે એની પછી આપણે ફરીથી printf ફંક્શન લખ્યું છે, ત્યાં આગળ લખ્યું છે કે
a મોડ્યુલ 2 ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે 42 મોડ્યુલ 2 ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો એવા કેસમાં આપણે જોવા જઈએ તો આપણને રિમાઇન્ડર 0 મળતું હોવાથી આ કન્ડિશન આપણી ખોટી પડે છે. એટલા માટે આની અંદર રહેલું if printf ફંક્શન એક્ઝિક્યુટ થતું નથી. તો એનો મતલબ એ થયો કે આ બંને if સ્ટેટમેન્ટમાંથી કોઈ પણ એક જ if સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. કેમ કે આપણે જે પણ નંબર ઇન્સર્ટ કરીએ છીએ એ આઈધર ઇવન હોય છે આઈધર ઓડ હોય છે. કોઈ પણ નંબર એક સાથે ઇવન કે ઓડ હોઈ શકતો નથી. તો આ એક જ વસ્તુ ચેક કરવા માટે આપણે અહીંયા આગળ બે કન્ડિશન મૂકેલી છે, બે વખત આપણે ચેક કરવું પડે છે. પરંતુ જો આનું કોઈ ઓલ્ટરનેટિવ મળે તો આપણે એને ઇઝીલી એક જ વાર કન્ડિશન ચેક કરીને ફાઇન્ડ કરી શકીએ છીએ કે નંબર ઓડ છે કે ઇવન. તો એ જ વસ્તુ માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં એનો સ્ટડી કરીશું. થેન્ક યુ.